નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 19મું બજાર, તે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ ધોરણ 7ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી મેળવી શકશો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો, કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર કયા નામથી ઓળખાય છે? તો કે બી, તેવી સાપ્તાહિક બજાર કહેવાય। બીજાની અંદર સી આવશે, ત્રીજામાં બી, ચોથામાં એ, પાંચમામાં વિદ્યાર્થી મિત્રો બી આવશે, છઠ્ઠામાં સી, સાતમામાં ડી અને આઠમામાં સી આવશે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ પ્રશ્ન 2A, નીચેના આપેલા અવિભાગમાંથી વિગતોને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાની છે। તો પહેલા સામે સી, બીજા સામે ઈ, ત્રીજા સામે એ અને ચોથા સામે બી આવશે। વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, ખાસ ધ્યાન આપજો। અહીંયા પ્રશ્ન 1નો 2નો બી છે, તેમાં છે મોહલ્લા બજાર દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચે છે। બીજું છે ખેડૂત પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રણ બજારમાં વેચાણ કરે છે। ત્રીજું છે આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર ISIનું નિશાન જોવા મળે છે। ચોથું શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર લીલા રંગનું નિશાન હોય છે। અને પાંચમું છે કે ભાઈ સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે। મને ઓળખો તો તે પહેલામાં ગ્રાહક આવશે, બીજામાં શોપિંગ મોલ અને ત્રીજામાં માર્કેટિંગ યાર્ડ આવશે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલું જ હશે, ચેક કરી લેજો। ત્યાર પછી પ્રશ્ન 4A છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। મોહલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે? સાપ્તાહિક બજાર, તો આને આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ 10 9 પ્રશ્ન, મોહલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે? તો કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ વગેરે, કરિયાણાની દુકાનથી તેલ, મસાલા, દાળ, ચોખા, ગોળ, ખાંડ અને ગૃહ વપરાશની વસ્તુઓ, તેમજ સ્ટેશનરી દુકાનથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનથી દવાઓ મળે છે। ત્યાર પછી બીજું છે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે? તો સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે, તેને ગુજરી બજાર પણ કહેવાય છે। કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે। તો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે। ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, સાપ્તાહિક બજારના વસ્તુઓ સાથી સસ્તી મળે છે। આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી બિલ, મકાન વેરો, કર્મચારીઓનો પગાર વગેરે ખર્ચ થતો નથી, તેથી બજારમાં ઓછા ભાવે વસ્તુઓ મળે છે। ચોથું છે કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે? તો કે ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે। ત્યાર પછી છે 5 નંબરે, ગ્રાહકોને ચીજ કે સેવા મળવા માટે અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કે કાયદો બનાવ્યો છે? તો જવાબ છે સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો 1986માં અમલમાં મૂક્યો। આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે। ત્યાર પછી છે છઠ્ઠું, ગ્રાહકોના હિતો અને હિતોના રક્ષણ માટે, હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે? તો બિનખર્ચાળ નિવારણ કરવા જિલ્લા રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળોનો ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે। ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233 અને 022 ઉપર કરવામાં આવે છે। કાચો માલ એટલે શું? ઉદ્યોગોમાં વસ્તુ બનાવવા માટે વપરાતા પદાર્થને કાચો માલ કહેવામાં આવે છે, જેમ કે કાપડ માટે કપાસ એ કાચો માલ છે। 8 નંબરનો પ્રશ્ન, કેવા પ્રકારની સુવિધાઓને લીધે બજારમાં ક્રાંતિ આવી છે? તો કે ભાઈ વાતાનુકૂળ મોલના ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે।
ગ્રાહકોને વિશેષ વળતર મળી રહે, ગ્રાહક રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ ચૂકવણું કરી શકે વગેરે જેવી ક્રાંતિ આવી છે. 9 નંબરનો પ્રશ્ન, તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે? જો હા, તો આનંદ મેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? તો કે ભાઈ આનંદ મેળો અમારી શાળામાં યોજવામાં આવે છે. તેમાં અમે ખાણીપીણીની વસ્તુઓના સ્ટોલ બનાવીએ છીએ. આનંદ મેળામાં દરેક બાળકોને પોતાના સ્ટોલ પર આકર્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. જોકરની વ્યવસ્થા પણ કરીએ છીએ. આનંદ મેળામાં વિવિધ રેસ પણ ગોઠવવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન બી, નીચેના શબ્દોના સંકલ્પના સમજાવો. બજાર, શોપિંગ કોમ્પ્લેક્સ, ગુજરી. તો આપણે તેને પણ જોઈએ. તો કે ભાઈ બજાર, પહેલાં તો આપણે બજાર જોઈએ. તો બજાર એટલે ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોનું જ્યાં હોય તે સ્થળ બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થવા હોય તેવું સ્થળ. શોપિંગ કોમ્પ્લેક્સ એક જ બિલ્ડિંગમાં એક સાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. ગુજરી તો કે સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક દિવસે ભરાય છે તેને ગુજરી બજાર પણ કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. તે જો કે સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર પણ કહેવાય છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યની અંદર લખવાના છે. તો આપણે તેને પણ જોઈએ. કોમ્પ્યુટરાઇઝ કરેલા છે તે. તો કે ભાઈ જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવું જોઈએ એવું શા માટે કહેવામાં આવ્યું છે? તો કેટલાક વૃદ્ધ પુરુષો મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજૂરીને કારણે રસ્તાઓની આસપાસ વસ્તુનું વેચાણ કરતા હોય છે, માટે આવું કહેવામાં આવ્યું છે. ગ્રાહકોના અધિકારો જણાવો. તેમાં સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર અને ફરિયાદ નિવારણનો અધિકાર તેમજ ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ રીતના અધિકારો છે. ગ્રાહકની ફરિયાદો કઈ કઈ હોય છે? તો કે ભાઈ જીએસટી વાળા બિલ લેવાનો આગ્રહ રાખવો. ફરજો કઈ કઈ હોય છે વિદ્યાર્થી મિત્રો? ISI, હોલમાર્ક, FSI વગેરે જેવા માર્કો જોઈને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. દવાની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરીદી કરવી જોઈએ. કાપડ, કલર, સિલાઈ, જરી ભરત, માપ, સાઇઝ એક સરખી કરવી જોઈએ. ચેક કરી ખરીદી કરવી જોઈએ. મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરાવવું. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની લાયકાત ચેક કરી લેવા જોઈએ. આવા સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતથી છેતરાવું જોઈએ નહીં. ટૂંક નોંધ લખો. છેતરપિંડીથી બચવાના ઉપાયો. તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ગ્રાહકોએ કોઈપણ વસ્તુ કે સેવાની ખરીદીને સમજીને જીએસટી વાળું અસલ બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતા પાસેથી એ બિલ મેળવી તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું જોઈએ. બીજું છે મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રિક ઉપકરણોના ISI માર્કવાળા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતાઓના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેમને સાચવી રાખવા. તેમજ સોના ચાંદીના દાગીનામાં હોલમાર્કવાળા જ ખરીદવા જોઈએ. ટેક્સ બચાવવાની વેપારીઓની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો. બિલમાં દાગીનાની શુદ્ધતા, કિંમત, કઢાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતા લખાયેલી છે કે નહીં તેની જોઈ તપાસી લેવા જોઈએ. ખાદ્ય બાબતોમાં એગમાર્ક, FSI બાબતનું ધ્યાન રાખવું જોઈએ. દવાઓમાં પ્રિસ્ક્રિપ્શન સાથે ખરીદી કરી લેવી. દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ જેવી તપાસી લેવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આગળ છે 7 નંબરનો માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો કે આપેલ ચીજવસ્તુઓ પ્રમાણિકતા દર્શાવતી નિશાનના ચિત્રો ચોંટાડવાના છે. ISI, એગમાર્ક, FSI, હોલમાર્ક, વૂલમાર્ક અને શાકાહારી ખાદ્ય સામગ્રી અને માંસાહારી. તો તેને પણ આપણે જોઈએ. આ ISI છે, એગમાર્ક છે, FSI માર્ક છે, ત્યાર પછી આ હોલમાર્ક અને આ વૂલમાર્ક છે, શાકાહારી ખાદ્ય સામગ્રી અને છેલ્લો છે માંસાહારી ખાદ્ય સામગ્રી. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના વર્ષની અંદર. આવજો.